Good morning, dear friends. This is the our last lecture in this unit. As you know, at the previous points of this unit, like ecology, ecosystem, various types of adaptations in fisheries biology, introduction of structures, differentiates between contractis and auspices, which can be important question for this in these units, as well as also types of scales in fish, net, various types of net and uses. And now today we will discuss about boats. So here the four types of boats, and in these four types of boats, it's travelers and lodio. Both are importance and also importance in Rampani boats. Got it? So there are the four types of boat: dugout canoe, lodio, Rampani boat, and traveler. Now, first one is dugout canoe. First of all, canoe. Canoe એટલે a small boat. આપણે કદાચ ગુજરાતીમાં નાનકડી નાવડી છે, નાની હોડી, એને આપણે કેનોય કહેવાય. So it's a small boat. These types of boat are scooped. હવે સ્કૂપડ એટલે શું થાય? તો કે સ્કૂપડ એટલે આપણે ચમચી, સ્પૂન ટાઈપની છે. સી અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એ સ્પૂન ટાઈપની છે. સો ઇટ્સ અ સ્કૂપડ ફ્રોમ વન સિંગલ વુડન. સી એક સિંગલ વુડમાંથી જ આ બનાવવામાં આવે છે. આ જે બોટ છે એ સિંગલ વુડમાંથી બનાવવામાં આવે છે. A backside of boat is curved and blunt and thick. Blunt એટલે કે એકદમથી બુઠ્ઠું હોય એવું, આ રીતના બુઠ્ઠું હોય એવું. સો બેક સાઈડ પાછળનો ભાગ કેવો હશે? તો કે બન્ટ હશે. પાછળનો ભાગ એકદમ બન્ટ હશે, કર્વડ હશે, થોડોક વળેલો હશે અને એકદમથી જાડો હશે. A while front side, હવે ફ્રન્ટ સાઈડ કેવો હશે? We can see this front side. It's a little bits of elevated and pointed. આ pointed છે અને elevated. Elevated એટલે કે થોડોક ઉપરના ભાગે. અહીંયા આગળ દેખાય છે ઉપરનો ઉપર છે થોડો. So it's a elevated and pointed, and there is a no keel in this boat. આ બોટની અંદર ખાલી આ કુવાડીના કામથી જ આખે આખી બોટ બનાવવામાં આવી છે. કોઈ પાટિયા છે કે વુડ છે કે એવી બધી વસ્તુ છે એને યુઝ કરવામાં આવતો નથી, કે પછી એને લગાડવામાં આવતા નથી. એટલે એનો મતલબ એ કોઈ પણ ખીલી છે, કીલ કે એટલે ખીલી કે મોટા ખીલા, તો એનો યુઝ કરવામાં આવતો નથી આ બોટ બનાવવા માટે. બોટ is easily to on sandy shore. See, boat use easily in sandy shore. હવે જે દરિયાકાંઠો હોય એકદમથી નજીકનો દરિયાકાંઠો કે જ્યાં આગળ સેન્ડી બીચ હોય છે કે સેન્ડી દરિયાકાંઠો હોય છે, રેતાળ પ્રદેશ હોય છે, તો એવી જગ્યાએ આ યુઝ થતી હોય છે. ધેર આર મેનલી યુઝ ઓન કેરાલા. સૌથી વધારે ક્યાં આગળ યુઝ થાય છે? તો કે કેરાલા એન્ડ કર્ણા. કેરાલા એન્ડ કર્ણા કોસ્ટ એટલે કે સાઉથ ઇન્ડિયાની અંદર આ ભાગ આવેલા છે, કેરાલા એન્ડ કર્ણા. કર્ણા છે એ આપણી જેમ જ છે કે જેમ કે સૌરાષ્ટ્રનો એરિયો છે, હસી અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ સૌરાષ્ટ્ર. તો જેમ સૌરાષ્ટ્રનો આખો રીઝન છે એ જ રીતના કર્ણા છે એ રીઝન છે, અને એનું મેઇન સિટી છે મેંગલોર છે. અને 300 કિલોમીટર જેટલું આ જે કોસ્ટલ એરિયા છે એ ધરાવે છે કર્ણા રીજન્સ. As well as also in between
કોલચેલ એન્ડ સૌરાષ્ટ્ર. હવે કોલચિલ ક્યાં આવેલું છે? તો કે કોલચિલ છે એ પણ તમિલનાડુનો એક સિટી છે કે જે કન્યાકુમારીથી 20 કિલોમીટર છેટે છે. એટલે એનો મતલબ એવો થયો કે જે આ નીચેનો જે ભાગ છે, અહીંયા આગળ આપણે કન્યાકુમારી કહીએ તો અહીંયા આગળ એ કોલચેલ આવેલું છે. ગોટ ઇટ? સો કોલચેલથી લઈને અને સૌરાષ્ટ્ર સુધીના કોસ્ટલ એરિયામાં આ જે નાની નાની બોટ્સ છે એ યુઝ થાય છે. This boat can operate a variety of net. These boats is non-mechanized boat. See, obviously અહીંયા કોઈ પણ જાતનું કીલ કે એનો યુઝ નથી કરવામાં આવેલું, એટલે કેવી છે? નોન મિકેનાઇઝડ છે. ઇટ્સ અ important word for this dugout canoe. Specify these boats. Its length is 24 to 26, width એટલે કે પહોળાઈ 3.25 to 3.75 and depth એટલે કે ઊંડાઈ 2.0 to 2.25 જેટલી થતી હોય છે. Got it? Now next one is Lodhio. So here we can see the Lodhio. This boat is Lodhio. It's a completely locally made design. A completely locally છે, as also known as Hodo. Got it? Hodo, it's also known as a single nickname. So boat is Carval. Boat is Carval type. Made from teak and સાજેડ્સ wood. અહીં આગળ સાગનું અને સાજેડનું wood છે એમાંથી આ બનાવવામાં આવતી હોય છે. પ્લેન્ક બિલ્ટ. હવે પ્લેન્ક એટલે શું? તો કે આપણે જે વુડ પ્લેટ આવતી હોય કે પછી પાટીઓ હોતું હોય તેને પ્લેન્ક કહેવામાં આવે છે. બિલ્ટ સ્ક્વેર. અહીંયા આગળ કેવું છે? સ્ક્વેર જેટલું છે. જો અહીંયા આગળ આપણે સ્ક્વેર દેખાય છે આ રીતના. સો રૂલર આ સ્મોલ. અહીંયા આગળ જે રૂલર છે એ કેવું છે? તો કે સ્મોલ છે. કીલ ઇઝ સ્ટ્રોંગ. અહીંયા આગળ કીલ કેવી છે? એકદમથી સ્ટ્રોંગ આપવામાં આવે છે. વિથ ટુ મસ્ટ એન્ડ ટુ શેલ. અહીંયા આગળ બે સઢ આપવામાં આવેલા. શેલ એટલે કે સઢ થાય. બરાબર છે? સો અહીંયા આગળ બે સઢ છે અને કીલ છે એ એકદમથી સ્ટ્રોંગ મારવામાં આવેલી હોય છે. એ સપાટ છે. આનું જે રૂલર છે એ કેવું છે? તો કે એકદમ નાનું છે. ગોટ ઇટ? તો આ વસ્તુ છે એને કહેવાય છે લોઢિયો. Lodhio length is 20 to 25 feet, width 4 to 5 feet, depth 2.5 to 3 feet in Lodhio. Lodhios used wheel, gill and drift net. Both are net are uses in gill and drift net in specially of Saurashtra regions. See, હવે તમને ખ્યાલ હોય તો સૌરાષ્ટ્ર રીજનની અંદર કેટલા જિલ્લા આવી શકે છે તમને ખ્યાલ હોવી જોઈએ. સો સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે મોરબી આવે, પછી જામનગર આવે, પછી આ ભાગની અંદર દેવભૂમિ દ્વારકા આવશે, પછી ત્યાંથી આપણે આગળ આવી એટલે પોરબંદર આવે, જુનાગઢ આવે, ગીર સોમનાથ આવે, અમરેલી આવશે, દીવ પણ આવી જશે. બરાબર છે? પછી અમરેલી આવશે, ભાવનગર આવશે. બરાબર છે? તો આટલા જે એરિયા છે, ખાસ કરીને કોસ્ટલ એરિયાના સિટી હું બોલ્યો છું. બરાબર છે? સો આટલા જે કોસ્ટલ સિટી છે એ બધા સૌરાષ્ટ્રની અંદર આવશે. ફોર ધ ગેટિંગ સ્પીડ. હવે લોઢિયોની અંદર જો સ્પીડ મેળવવી તો શું કરશે? તો કે એન્જિન છે એને એરેન્જ કરશે. પાછળના ભાગમાં આ ભાગની અંદર એન્જિનનું એરેન્જ કરશે કે જેથી કરીને સઢનો ઉપયોગ ન કરી શકીએ અને એન્જિનનો ઉપયોગ કરી શકે ફોર ધી સ્પીડ, ફોર ધી ગેટિંગ અ સ્પીડ. બરાબર છે? Okay, now next one is Rampani boat. Next one is Rampani boat, as also called as outriggers canoe. Outriggers canoe. Rampani is widely used in Maharashtra. ખાસ કરીને ક્યાં આગળ સૌથી વધારે યુઝ થશે? મહારાષ્ટ્રની અંદર યુઝ થશે. These boats is built from dugout canoe. Dugout canoe છે એમાંથી એ બિલ્ટ થશે, એમાંથી જ એ બનશે. બટ એમાં શું કરશે? તો કે એની અંદર થોડુંક વધારે, આટલી વાત કરી, આટલું જે ડગઆઉટ કેનોય છે, આટલી વસ્તુ, આટલી આ ભાગ આટલો ડગઆઉટ કેનોયનો છે. બરાબર છે?
તો આ ભાગ છે એ ડગઆઉટ કેનોયનો છે કે જે સિંગલ વુડમાંથી બનેલું છે. બટ it considered to be large boat having approximately 15 meter long. Got it? So એ 15 મીટર લોંગ જેટલી કન્સિડર કરી શકાય છે, આ બોટને વધારો કરી શકાય, એક્સટેન્ડ કરી શકાય છે. ઇટ કેન બી યુઝ ટુ કેચ અ મેક્રલ ફિશ. ખાસ કરીને કઈ ફિશ માટે યુઝ થાય છે? મેક્રલ ફિશ માટે. રામપાણી નેટ ઇઝ યુઝ બાય ધીસ બોટ. હવે જો નેટનું બીજી એક નેટ છે રામપાણી નેટ, કે જે આ બોટની અંદર ખાસ કરીને યુઝ થતી હોય છે, એટલા માટે નોન એજ રામપાણી બોટ. સો રામપાણી બોટની ખાસ નેમ શું કામ એને પડેલું છે, નામ શું કામ એને પડેલું છે, તો કે રામપાણી નેટ છે એ યુઝ થાય છે, એટલા માટે રામપાણી બોટ એનું નામ પડેલું છે. ધ બોટમ પાર્ટ્સ ઓફ ધ બોટ ઇઝ મેડ બાય કેનોય. સી, આ મેં તમને કીધું આ નીચેનો જે બોટમ પાર્ટ છે એ કેના દ્વારા મેડ થયેલો છે, તો કે કેનોય દ્વારા મેડ થયેલો છે. કેનોય એટલે નાની હોડી. વેર એઝ અપર પાર્ટ્સ ઇટ શેપ્ડ એઝ બોટ બાય ટીંગ વુડન પ્લેટ. હવે જે અપર પાર્ટ છે, આ ભાગ છે આખે આખો, બરાબર છે, ઉપરનો ભાગ એ ટીંગ વુડ કે પછી ટીક છે કે સાજળ છે, એવા ઝાડનો કે એના વુડનો યુઝ કરીને અને અપર પાર્ટ છે એ બેસાડવામાં આવે છે. અહીંયા આગળ કીલનો ને એનો બધાનો યુઝ થતો હોય છે. There are two horizontal poles are arranged at either side of the upper parts, which comes out from the right side of the boat. હવે જો આ જે બોટ છે, આ ભાગ દેખાય છે એ હોરિઝોન્ટલ ભાગ છે, બરાબર છે. તો આ જે હોરિઝોન્ટલ પાર્ટ્સ છે, કોઈ પણ બે એક લાકડી આપેલી છે, બરાબર છે, તો આ બોટ છે એના રાઈટ સાઈડની અંદર હોરિઝોન્ટલ પાર્ટ્સ છે એ આવેલો છે. અહીંયા આગળ રાઈટ સાઈડની અંદર આવેલો છે. આ બે પોલને એરેન્જ કરેલા છે. બોટ ઇઝ યુઝડ ફોર ધ પર્પઝ ઓફ કેચિંગ શાર્ડિલ્સ. સી, આ કેના માટે યુઝ કરવામાં આવે ખાસ કરીને, તો કે શાર્ડિલ્સ એન્ડ અધર ફિશિસ ઇન ધ એરિયા ઓફ કોંકણ. સી, હવે આપણે સૌરાષ્ટ્ર રીજન જોયું તો એ જ રીતના કોંકણ રીજન આવશે. તો અહીંયા આગળ સૌરાષ્ટ્ર રીજનની પછી સપોઝ આ ગુજરાત છે, તો આ જે મુંબઈ પછીનો જે ભાગ છે, મુંબઈથી લઈને અને કેરાલા સુધીનો જે ભાગ છે એ કોંકણ ભાગ કહેવામાં આવે છે, જેની અંદર ગોવા, તમિલનાડુ, ગોવા, કર્ણાટકા અને કેરાલાનું રીજન આવેલું છે. ગોટ ઇટ? મહારાષ્ટ્રનો થોડોક ઘણો ભાગ આવેલો છે કે જે કોંકણ એરિયાની અંદર આવે છે. અને વર્લ્ડની અંદર કોંકણ રેલવે છે એ ખાસ ફેમસ છે એમના ટ્રેક માટે અને ખાસ કરીને એના ટનલ માટે. ગોટ ઇટ? સો કોંકણ એરિયાની અંદર ખાસ કરીને આ યુઝ કરવામાં આવે છે. એની અંદર બે પોલ આવેલા, હોરિઝોન્ટલ બે પોલ આવેલા હોય છે કે જે રાઈટ સાઈડની અંદર એક્સ્ટ્રા એન્ડ લાર્જ થયેલા હોય છે. ગોટ ઇટ? આ વસ્તુ થઈ રામપાણી બોટ. Now next one is and a last one is trawler boat. See, trawler boat છે. આ બોટ છે એ કઈ છે? લાસ્ટ વન ટ્રોલર છે કે જે ટ્રોલ નેટ, આપણે જે ટ્રોલ નેટ છે એમાં સ્પેશિયલી યુઝ થતી હોય છે, સ્પેસિફિક ડિઝાઇન એના માટે જ કરેલી હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ સી ધ ટ્રોલર્સ ફોર ધ understanding of trawler boat. See here the in this boat the winch like, see here the pipes, કે જે આ વિંચ છે એ પાઇપ કહેવાય છે કે જે ધરીવાળો હોય છે. એ જ ને ગેલોઇઝ છે કે જે અહીંયા આગળ ધરી આવેલી હોય છે એને ગેલોઇઝ કહેવાય છે. આ વિંચ છે કે ધરીવાળો પાઇપલાઇન કહેવાય છે. અને એ જ રીતના રોપ્સ પણ કહી શકાય આપણે એને. અને આ જે ભાગ છે, આ બંને ભાગ છે એ આના દ્વારા જે નેટ છે, ખાસ કરીને કઈ નેટ છે, તો કે ટ્રોલ નેટ. તો આ જે ટ્રોલ નેટ છે એને યુઝ કરવામાં આવે છે. Then here the also in winch, then this is the cabin, captain cabin. Here the separations of different types of cabins like storage room, fishes, store for the fishes, then cold storage also, then sailor room means કે નાવિકનો રૂમ છે
એ જ રીતના સ્ટોર રૂમ છે, એ જ રીતના એન્જિન રૂમ છે. સી અહીંયા આગળ આપણે એન્જિન રૂમ કહી દઈએ આપણે આગળ. આ એન્જિન રૂમ છે, બરાબર છે. હિયર ધ rudder for the directions. Here one of the front parts is picked and elevated, એટલે કે એકદમથી પોઇન્ટેડ છે અને એકદમથી ઊંચો છે. એ જ રીતના જે પાછળનો ભાગ છે એ કેવો છે, ફ્લેટ એન્ડ સ્ક્વેર છે. ગોટ ઇટ? નાઉ we are going to theory. It is also known as troller boat. હા, આપને શું કહે છે? ઓલ્સો નોન એઝ ટ્રોલર. ટ્રોલર ઇઝ યુટિલાઇઝ ધ એન્ટાયર ઇન્ડિયા. આ જે ટ્રોલર છે ક્યાં આગળ યુઝ થાય છે? તો કે યુટિલાઇઝ એટલે યુઝ. આખા ઇન્ડિયાની અંદર જ્યાં જ્યાં બી કોસ્ટલ ઝોન છે ત્યાં આગળ બધે જ એ યુઝ થતો હોય છે. It is front parts remain high and peaked. I told you in the next slide. And end of the back side of flat and square. Cabin is situated at the middle parts and having marine compass. Here the marine compass, like આપણે એમ કહીએ કે હોકા યંત્ર છે કે જે દિશા બતાવતું હોય છે, બરાબર છે. હોકા યંત્ર શું કામ કરતું હોય? દિશા બતાવતું હોય. તો એ મરીન કંપાસ તરીકે પણ આપણે એને કહી શકાય. વિચ શો ધ ડાયરેક્શન્સ. આપણે ડાયરેક્શન દેખાડતા હોય કે નોર્થ છે કે પછી ઈસ્ટ છે કે પછી વેસ્ટ છે કે સાઉથ છે, વોટ એવર. સો it is also known as fisher finder and depth finder. Nowadays compass is a digital as well as also connected to GPS, global positioning system. Then it will be used for the fish finder, how much fish are north side as well as also south side. Then depth finder, how much depth એટલે કે ઊંડાઈ, how much depth in the seas. So this is the mechanism for the digital compass. There is differentiations of volume. સી ટ્રોલર બોટ છે એના અલગ અલગ વોલ્યુમ આવતા હોય છે. વોલ્યુમ એટલે કે સાઇઝ ઓફ ધી ટ્રોલર. એઝ અફોર્ડેબિલિટી ઓફ ફિશરમેન. ઘણા ફિશરમેન એકદમથી રીચ હોય તો એના પાસે મોટું ટ્રોલર હોય છે. ઘણા ફિશરમેન નાના હોય તો એની આગળ નાનું ટ્રોલર હોય છે. ઘણાને વધારે પડતો બિઝનેસ કરતા, ખાસ કરીને ફિશરમેન છે બિઝનેસ કરતા હોય તો એની આગળ ઘણા બધા બોટ્સ પણ હોય છે. Got it? So it's a differentiation volume of trawler as affordabilities of fishermen. They does. See, deeds as also does એટલે કે બનવું. It commonly from the wood of teak. So it's a teak એટલે કે સાગનું ઝાડ. સાગના ઝાડમાંથી એ બનેલું હોય છે. And the size and length of the 48 to 50 feet, width 12 to 40 feet and depth 6 to 7 feet. Commonly traveler use 80 to 100 HP. HP means horsepower, કે જે એન્જિનનો યુનિટ કહી શકાય આપણે. એનો ફોર્સનો યુનિટ કહી શકાય કે કેટલું એન્જિન તાકાતવાળું છે એના માટેનું છે. એન્ડ ધ બોટ ડીઝલ એન્જિન. This engine has a 6-cylinder and capacity of 1600 RPM, run per minute. There is iron pipe which jointed with propeller engine. See, જે બોટ હોય છે એના નીચેના ભાગની અંદર મશીન પ્લસ રૂડર, આ બંનેની વચ્ચે એક આયન પાઇપ જોડેલો હોય છે કે જેને આપણે પ્રોપેલર કહી શકાય. એ જ વસ્તુ છે એ બસ અને ટ્રકની અંદર પણ જોવા મળતો હોય છે નીચેના ભાગની અંદર. ખાસ કરીને તમે કદાચ જોતા હશો તો બે વ્હીલ છે, ખાસ કરીને પાછળના વ્હીલ છે એની સાથે એક આયન પાઇપ જોડેલો છે, એક પાઇપ જોડેલો હોય છે કે જે ફરતો હશે, ગોળ ગોળ ફરતો હશે. તો એને આપણે પ્રોપેલર કહેવાય છે. વિન્ચ એન્ડ ગેલોસ. વિન્ચ એટલે શું થાય? તો કે ધરીવાળો પાઇપ થાય. અને ગેલોચ એટલે કે પણ ધરી આપણે કહી શકાય છે. આર યુઝ ટુ સ્પ્રેડ અ નેટ એન્ડ ઓલ્સો પુટ ટુ
મિકેનિકલી. સી અહીંયા આગળ જે વિન્ચ અને ગેલોસ છે એ બંનેનું કામ શું છે તો કે જે નેટ છે ખાસ કરીને ટ્રોલ નેટ છે તો એને એ સ્પ્રેડ કરવાનું કામ કરે છે અને એ જ રીતના એને પુલ કરશે. કેના માટે પુલ કરશે તો કે એ મિકેનિકલી પુલ કરશે ફોર ધ ફિશિંગ. Beside captain's room, sailor room, store room, engine room, steering room, cold storage, such parts are located in the traveler. See here the many types of rooms as well as also captain rooms, cabins, and all this area of the this boat. Got it? So if you have the question about the unit number 4, then you can ask me in freely in this group. Okay, as well as also if you have any kind of query, then ask me in freely in my contact number and in my group. Our groups is F5 groups. So thank you very much. Have a good day.